એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો। એનડીપીએસ કોર્ટ આરોપી મોહમ્મદ ફારૂક મેમણને 12 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। સાબરમતી જેલમાં પાકા કામના કેદીની બેરેકમાંથી મોબાઈલ મળ્યો। બંધ બાથરૂમની લાદીમાં સંતાડ્યો હતો। અજાણ્યા કેદી સામે ગુનો નોંધી તપાસ શરૂ। મિર્ઝાપુરના પેટ્રોલ પંપમાંથી મહિલા કર્મચારીએ ચોરી કરી કેશરૂમમાંથી 80,000 લઈને નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું। મેનેજરે હિસાબ કરતા ખબર પડી। વધુની હાજરી વગર જ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધાયા। ટેબ્લેટ આપવાનું કહી યુવતીની સહી કરાવી પાડોશી પરણ્યો। મહેસાણા એસપીજીએ કર્યો ઘટનાનો પર્દાફાશ। ભાજપ આગેવાનની સ્કૂલની બેદરકારી, વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત। બંદોબસ્ત પણ ન માગ્યો। પ્રવાસની બસ આરટીઓમાં ચેક ન કરાવી। પિતાના શબ્દોથી સૌની આંખો ભીની। સહકારી મંડળીના 2 અધિકારી સહિત 3 લાંચ લેતા ઝડપાયા। સુરત એસીબી કચેરીથી માત્ર 500 મીટર દૂર જ લાંચનું સેટિંગ ગોઠવ્યું। રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે 20,000 માંગ્યા હતા।